દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ફરી એક હત્યાની ઘટના બની છે। વરાછામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં ફરી પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામ્યું છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ માધવ પાર્ક સોસાયટીમાં પ્રેમિકા તેની બહેનપણીના ઘરે ગઈ હતી, ત્યારે તેના પ્રેમીને મળવા બોલાવ્યો હતો। તે સમયે પ્રેમી પ્રેમિકા પાસે જતા પ્રેમિકાનો ભાઈ પણ ત્યાં પહોંચી ગયો હતો અને પ્રેમિકાના ભાઈ, મામા તથા મામાના છોકરાએ મળી પ્રેમીને ઢોર માર મારતા તે બેભાન થઈ ગયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ 3 ઈસમોએ એક વ્યક્તિને મૂઢ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતા મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધાવેલ છે। આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ 3 વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે। આ 3 વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે। પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી નાઓ દ્વારા કરવામાં આવી રહી છે। પાંડેસરા ખાતે કારખાનામાં થયેલી તૂતુ મેમેમાં યુવાન પર કરાયેલા હુમલાને લઈ કરાયેલી ફરિયાદમાં કોઈ નિવેડો ન આવતા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ હતી। સુરત પોલીસ કમિશનરને મૂળ બિહારનો અને હાલ પાંડેસરા ખાતે રહેતા રવિન્દ્ર સિદ્ધેશ્વર મોર્યાએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત 28મી માર્ચના રોજ તે પાંડેસરા બમરોલી રોડ પર આવેલ ચામુંડા સોસાયટી ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં કામ પર હતો, ત્યારે તેના મશીન પરથી બોબિન કોઈએ લઈ લેતા તેણે પૂછતા આરોપી રૂપેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે ઝઘડો કર્યા બાદ ચા પીવા જતા રૂપેશ તેના મળતિયાઓ વિકાસ અને મિથિલેશ સાથે તેની પાસે આવી તેને ગાળો આપી મારી ભાગી છૂટ્યા હતા, જેને લઈ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસે કોઈ કડક કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। आपका नाम? वो रविंद्र मौर्य। तो हकीकत यही हुआ था कि मैं कंपनी में काम करता है, एक ही जगह कर रहा था, 3 जन थे। वो 3 में मैं अपना बोबिन भर के चलाते थे, तो मेरे बोबिन ने बच गया तो मैं अपना छिपा दिया। वो भी अपना भरता था, वो भी कुछ भी करता था, मैं उसका हाथ नहीं लगाता था उसका बोबिन। मैं अपना बोबिन छिपा दिया था, अपना छिपा के चलाया। और रात में मेरा बोबिन ने चोरी कर लिया। मैं ऐसे 1-2 जन का मैं पूछा, वो बोला नहीं लिया। फिर दूसरे जन ने पूछा तो उन्हें बोला कि हाँ लिया, कोई उससे झगड़ा करेगा। अभी क्या हुआ है? तो अभी मारा था मेरे को ऐसा, अभी सुनवाई नहीं मिलता है मेरे को। कथी ने पुलिस चौकी ने पुलिस चौकी किया था, पंडेसरा वाला ने किया है, वो सुनवाई नहीं हुआ से मिलता है। वहाँ जाता हूँ तो वो भेज देता उधर, वो भेजता उधर, वो भेज देते उधर, कोई नहीं सुनता है। वो अभी धमकी दे रहा है वो रूपेश के भाई, वो एक रूपेश का भाई उसका है, विकास नाम उसका है। वो धमकी अभी देता है कि अभी आप मारूंगा। आपको मारा किसने? वो मारा 4 लड़का ने मिल के मारा है मेरे को, उसके साथ और था वो लोग। पुलिस क्या बोलती है? वो पुलिस अभी सुनवाई कुछ नहीं करते। पुलिस के मैं पास गया तो वो बोलते हैं अभी कुछ नहीं सुनवाई मिलता है मेरे को, कुछ नहीं जाता हूँ। अभी मैं इसके लिए मैं यहाँ के लिए आया हूँ कि यहाँ से मेरा सुनवाई कुछ मिले, अपना कानून अपना अथी करे। हमको धमकी देते हैं, गरीब आदमी है, कमाता खाता आदमी हूँ, लड़के बच्चे को लेकर रहता हूँ, मैं किसी को झगड़ा नहीं करने चाहता हूँ, मैं मजदूर आदमी हूँ। सुमन उर्फ अंशिका राजपूत, सरदार वल्लभ भाई पटेल पार्टी की जिला अध्यक्ष सूरत से हूँ। आप पीड़ित के साथ क्या मामला है? पंडेसरा पुलिस स्टेशन मामला ये है कि 7:30 बजे जो रविंद्र मौर्य बहुत काफ़ी संख्या में उनको चोट आई हुई थी, बहुत बुरी तरह से मार मारी थी, तो उनकी बीवी का मेरे पास फ़ोन आया कि मैं हेल्प करती रहती हूँ सूरत का,
सूरत का हेल्प करती रहती हूँ। तो मेरे पास इनका फ़ोन आया तो मैंने कहा मैं चलो मैं आ रही हूँ। तो इनका 7:30 बजे का ये मैटर था। मैं तुरंत 4 बजे तक मैं पहुँची। तो मैं वहाँ जाके पांडुसरा में जाके मैंने ये फरियाद दाखिल करने के लिए फिर मैंने सेकंड टाइम मैंने फरियादी से बात की, आरोपी से। मैंने कहा ये आपने इसी बुरी तरीके से क्यों मारा है, किस वजह से मारा है? तो क्या वो गाली दे रहा था। मैंने कहा गाली दे रहा तो इस तरीके से नहीं मानना चाहिए कि मैंने कहा अभी बताओ आप दोनों का क्या फैसला है, मैं यहाँ फरियाद निभा दूँ? तो उन्होंने बोला कि नहीं फरियाद नहीं लिखाना है, मैं 1000 रुपये खर्चे का दे दूँगा। मैंने कहा 1000 रुपये में कोई खर्चा नहीं होता है, मैं फरियाद लिखा रही हूँ, आप पांडेसरा पुलिस थाने में पहुँच जाना। तो पांडेसरा में वहाँ कोई पहुँचा नहीं तो मैं पांडेसरा में फरियाद लिखा दी। वहाँ से PCR उसको गिरफ्तार करने गई, लेकिन PCR वो चुपचाप भाग चुका था। फिर वहाँ से मेरे पास बार बार फ़ोन आ रहा था, अतुल पाटिल करके धमकियाँ दे रहे थे कि यहाँ पर आओ मैं तेरा क्या हाल करता हूँ, तूने फरियाद लिखाई ही नहीं है और मेरे को आप बोल रहे हो बार बार झूठा। तो मैंने कहा नहीं लिखाई तो मैं अभी आती हूँ। मैंने ये भी कहा कि कौन चाहिए, आप हो कौन? कि मैं पुलिस वाला बोल रहा हूँ। तो मैंने कहा ठीक है आप बोल रहे हो तो मैं फरियादी को भेज रही हूँ और मैं भी रिकॉर्डिंग भी मेरे पास है, मैं रिकॉर्डिंग भी मीडिया वालों को देती हूँ। और मैंने में क्या फेरबदल हुआ? फेरबदल ये हुआ जो वहाँ पर जो घटना घटी थी कारखाने में ये बोबिन को लेके, तो महेंद्र मौर्य ने बोबिन भर के रखी थी तो उनको रख के और नाइट ड्यूटी के लिए सामने कौन था वो रूपेश भाई ने चोरी किया और उसको चला लिया। तो ये सुबह में गया महेंद्र मौर्य, इनने गाली गलौज थोड़ी की होगी तो सामने वाले व्यक्ति ने फ़ोन किया कि ये गाली दे रहा है। उसने क्या किया 5-6 गुंडों को भेजा और उसकी बहुत गंभीर रूप से इतनी बुरी तरीके से सीबीआई ऑफिस में आके मैं इतना ही चाहती हूँ कि ये पीड़ित लोगों को इंसाफ मिले और इसी तरीके से हमारे सूरत प्रशासन के लोग हमारे देश में खाकी वर्दी के साथ में आरोपी की मदद करते रहेंगे तो ये पीड़ित लोगों को कभी इंसाफ नहीं मिलेगा। हम तो बैट कॉलर हैं। जय हिंद। માન દરવાજા ખાતે રહેતી મહિલાએ ઘર પાસે ગેરકાયદે કતલખાના ચલાવનારાઓ વિરુદ્ધ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરતના માન દરવાજા ખાતે રહેતી સમરીન સદ્દામ સૈયદે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે અસલમ ખેરુ શેખ, ઇબ્રાહીમ રાજાકાર, નઝીર અંસાર નિસાર સહિતનાઓ ગેરકાયદે કતલખાના ચલાવે છે, જેથી તેઓને રમઝાન માસને લઈ મસ્જિદ બહાર ગેરકાયદે કતલખાનું ન ચલાવવા મારા પુત્ર સદ્દામે ટકોર કરતા તેઓએ ઉશ્કેરાયા હતા અને માંસ કાપવાનો છરો લઈ સદ્દામને મારવા દોડ્યા હતા। એટલામાં તેને બચાવવા મારી બહેનનો છોકરો ભૂરું વચ્ચે પડતા તેણે પણ ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જોકે આ મામલે સલાબતપુરા પોલીસે પણ એક તરફ કામગીરી કરી આરોપીઓને સાથ આપ્યો હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો। હાલ તો આ મામલે તટસ્થ તપાસની માંગ કરાઈ છે। मैं ये चाहती हूँ कि जैसे हमारे बच्चों को सज़ा मिले वैसे कुरैशियों को भी सज़ा मिले, क्योंकि वीडियो है ना, पहले कुरैशियों ने सामान लाए थे बच्चों के लिए मारने के लिए, इसके बाद हमारे बच्चे लिख ले, तो हमको इंसाफ चाहिए। अच्छा, ये मैटर कौन सी जगह की है? ये खाजा नगर। ये कौन सी तारीख को हुआ था? ये 18 तारीख को हुआ था। कैसा डर का माहौल लगता है? ऐसा लगता है अभी देखो हमको बहुत डर है कि हमारे दिल में, क्योंकि बच्चे अंदर है, हम अकेले घर पे, ज़्यादा कम कुछ हुआ तो इसकी जवाबदारी कौन ले सकता? क्या बोलते हो लोग? वो लोग धमकी भरते हैं। और पुलिस वालों ने उनको क्यों नहीं ले गए? वो पुलिस वालों का मैटर है, वो तो समझो अपना को इतनी अभी जो वीडियो मिले तो वो वीडियो को वायरस करना चाहते हैं हम क्या लोग। दिख रहा है वीडियो में? वीडियो में उनके हाथ में कुड़ाड़ी है, तरवाल है। कौन से पुलिस स्टेशन का आप? सलादपुरा। क्या चाहते हो अब आप यहाँ हमको इंसाफ चाहिए। ખાજા નગરમાં જે મેટલ થયેલું છે, એક તરફ વિડીયો વાયરસ કરીને એક તરફની વિડીયો વાયરસ દબાઈ દીધેલી કુરશી લોકોએ, એ પછી અમને મળી છે તો અમે કમિશનર ઓફિસે આવેલા છે। અત્યારે તમારી માંગ શું છે? ન્યાય મળવું જોઈએ, બંને સામે ફરિયાદ થવી જોઈએ। તે પહેલાં કુરશી લોકો આવ્યા, પહેલાં કુરશી લોકોએ ઝઘડો કર્યો, એક ટોપી માટે મસ્જિદને સામે જે કોઈ ગુનાહિત કામ ચાલતું હોય એને રોકવા માટે ઝઘડો થયેલો। શું તમારા પાસે ગ્રુપમાં શું છે? ગ્રુપમાં વિડીયો એક મળેલો છે, જે વિડીયો દબાઈ દીધો, એ બી અડધો વિડીયો મળ્યો, અડધો વિડીયો બાકી છે। શું કહેવા માંગો છો કમિશનર સાહેબને? કમિશનર સાહેબને એટલી જ વિનંતી કે ભાઈ આ ન્યાય કરાવે। રાજસ્થાનમાં 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।
સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ હાલ ચૂંટણીને લઈ કડક પેટ્રોલિંગ કરી રહ્યું છે, ત્યારે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે શરૂ કરેલી કામગીરી વચ્ચે રાજસ્થાનમાં આવેલ ઋષભદેવ પોલીસ મથકમાં 14 વર્ષથી અકસ્માતના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા પ્રકાશ લલ્લુભાઈ પૂનાવાલને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. ભાજપના કેન્દ્રીય મંત્રી અને હાલના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ વિવાદિત નિવેદન કર્યું હતું, જેને લઈ ક્ષત્રિય અસ્મિતાને ભારોભાર ઠેસ પહોંચતા ક્ષત્રિય સમાજનો આક્રોશ ચોથા આસમાને પહોંચ્યો છે. ત્યારે સુરતમાં સુરત શહેર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા એક રેલી આકારે કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર અપાયું હતું, જેમાં સુરત શહેર અને જિલ્લાના સમસ્ત ક્ષત્રિય સમાજ, રાજપૂત કરણી સેના, મહાકાલ સેના પણ જોડાઈ હતી. તો રેલીના પગલે અઠવાલાઇન્સ જિલ્લા કલેક્ટર કચેરી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શંભુસિંહ દરબાર ગણેશના સુરત જિલ્લા અધ્યક્ષ. શંભુસિંહજી કઈ જગ્યા પર આવેલા છે, શું માગ સાથે આવ્યા? અત્યારે અમે કલેક્ટર ઓફિસે આવેલા છીએ અને આમે છે ખાસ જે અમુક જે આપણે અગ્રણી છે એ જ આવેલા છે, કેમ કે આખા બધા ભાઈઓને હેરાન નથી કરવું, કેમ કે એ પણ ક્યારે અત્યારે અમે ખાલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે કે આ પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ ક્ષત્રિય સમાજને બારેમાં બહુ ખરાબ બોલ્યા છે, તો એમની ટિકિટ રદ થવી જોઈએ. અગર આ ટિકિટ રદ નહીં થાય તો આખા ઇન્ડિયામાં અમે જશે આંદોલન કરશું. કેવા પ્રકારનું આંદોલન હશે? એ જ કે કોઈ પણ આગળથી આજે ક્ષત્રિય સમાજને બારે કે 18 વર્ષને બારેમાં કોઈ નેતા કે અભિનેતા ગલત નહીં બોલે. અચ્છા, એમને માફી તો માગી છે તો બી કેમ માફી માંગવાથી શું થશે? હમણાં તો ગમે એને એક લાફો મારી દો, સોરી કોઈ આમ નહીં ચાલે. એટલે એને જો છે ને ગલતીનો અહેસાસ એને થવું જોઈએ કે ભાઈ આમ નહીં, કોઈ પણ સમાજને બારેમાં ખોટું નહીં બોલે. હા, એ પોસ્ટરના બારેમાં અત્યારે મોદી સાહેબને હાથ જોડીને વિનંતી છે, અમિત સાહેબને પણ હાથ જોડીને વિનંતી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય. અગર રદ નહીં થાય તો આ તમે પોસ્ટરમાં જોઈ લો, કમલ કી ફૂલ અમારી ભૂલ આ રહેશે. આખા ક્ષત્રિય સમાજ, કેમ કે ક્ષત્રિય સમાજે રાજા રજવાડા આપ્યા છે, એને શું ખબર છે કે એ જે છે ઘણો બધો ગલત બોલ્યો છે. આ મીડિયા સામે મારે કંઈ ગલત બોલવું નથી, કેમ કે એની વાત મારે તો મિસ્ટર લાલસિંહ, પ્રદેશ પ્રભારી ગુજરાત, શેરસિંહ રાણા. રૂપાણી સાહેબ માટે એમ કે રૂપાણી સાહેબ એમ કહેતા હતા કે ભાઈ ક્ષત્રિય સમાજ માટે ગલત જો અભિયાન આપેલા હતો એને ટિકિટ કેન્સલ કરવા માંગીએ અમે લોકો. અમારે તો ટિકિટ કેન્સલ કરવા માંગીએ. તો અમારે જો ક્ષત્રિય સમાજ છે બધા રોડ पे ઊભા રહીએ. પછી મારું નામ કિશોરસિંહ લક્ષ્મણસિંહ ડાબી, હું અહીંયા સુરત દક્ષિણ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજનો યુવા અગ્રણી છું. પરસોત્તમ રૂપાલાજીએ જે નિવેદન આપ્યું છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કલેક્ટર. નિવેદનમાં એમને એક જ્ઞાતિના સંમેલનની અંદર એમને એવો શબ્દ વાપરેલો કે રાજપૂત સમાજે બેટી રોટી વ્યવહાર અંગ્રેજ સાથે કરેલો છે, જેવો ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ નથી. એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવેલા, જે અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચે એવા શબ્દોનો એમને પ્રયોગ કર્યો હતો. એને માફી માંગી તો ભાજપના લીડર આગળ માંગી, રાજપૂત સમાજ પાસે માફી માંગી નથી ને આ માફી પાત્ર છે પણ નહીં. આના વિરુદ્ધમાં અમે જે કાયદાકીય લડત લડવાની હશે અમે લડીશું. અમારી માંગ એક જ છે, પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ. અમે આગળના પગલા માટે આગળની રણનીતિ ઘડીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન યથાવત રાખીશું. વરાછા સ્મીમેર હોસ્પિટલ પાછળ શેલ્ટર હોમની સામે રેલવે પટરી પર રાત્રિના સમયે આરપીએફ પર પથ્થરમારો કરી હુમલો કરનારને ઝડપી પાડ્યો હતો. રાંચી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વરાછા સ્મીમેર હોસ્પિટલની પાછળ શેલ્ટર હોમની સામે રેલવે પટરી ઉપર રાત્રિના સમયે આરપીએફના એએસઆઈને પથ્થરમારો કરી બેભાન કરી ભાગી છૂટેલા આરોપી હરિનાથ શૈલેષ યાદવને ઝડપી પાડ્યો હતો. હા, તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. સુરતના પુણા ખાતે આવેલ ઇલેક્ટ્રિક વ્હીકલના ગોડાઉનમાં આગ લાગતા 19 જેટલી ઇલેક્ટ્રિક મોપેડ બળીને ખાખ થઈ ગઈ હતી.
નાનાપણા ખાતે આવેલ ઈ મોપેડના ગોડાઉનમાં સવારે આગ લાગી હતી. ગોડાઉનમાં કેટલીક મોપેડને ચાર્જિંગમાં મુકાઈ હતી. તે સમયે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો બનાવની જાણ થતાં ફાયરની 7 ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ધુમાડાના કારણે ફાયર બ્રિગેડની ટીમના જવાનો દ્વારા ઓક્સિજનના માસ્ક પહેરીને કામગીરી કરાઈ હતી. 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. તો આગમાં 19 જેટલી ઈ મોપેડ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે આગમાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ છે, કારણ કે સહકારી સુગર મિલો દ્વારા શેરડીના ભાવ જાહેર કરનાર છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટાભાગે શેરડીનો પાક લેતા હોય છે, ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ કહેવાય, કારણ કે આજે સહકારી સુગર મિલો શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરશે. સહકારી સુગર મિલો 3 લાખ ખેડૂતો અને 5 લાખ ખેત મજૂરોને રોજગારી આપે છે. સુરત મિલોના બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક યોજાશે અને ત્યારબાદ નિર્ણય કરાશે. વાતાવરણમાં થતા બદલાવ અને શહેરીકરણને લઈ 8 લાખ ટન શેરડીનું ઉત્પાદન ઓછું નોંધાયું છે. સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો ટેકાના ભાવ કરતાં વધુ ભાવ ચૂકવે છે. દક્ષિણ ગુજરાતનો ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને સમગ્ર ભારતમાં તમે જોવ તો ખાંડ મંડળીઓ સહકારી ધોરણ સમગ્ર ગુજરાતમાં જ ચાલે છે અને એનો સીધો ફાયદો ખેડૂતોને થતો હોય છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 13 થી 14 સહકારી સુગર મિલો સાથે લગભગ ખેડૂતો 3 લાખથી વધારે જોયેલા છે અને લગભગ 5 લાખથી વધારે ખેડૂત કર્મયોગી અમારા ખેડૂતોના જે કામદારો છે, ખેડૂત સાથે જોડાયેલા છે, એને આ રોજગારી આપતો ઉદ્યોગ છે. સ્વાભાવિક છે કે 31 માર્ચ પછી એના ભાવો પડતા હોય છે ને જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે શહેરીકરણ વિસ્તરી રહ્યું છે અને સાથે સાથે જે રીતે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે એને કારણે શેરડીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. એના અનુસંધાનમાં આ વર્ષે લગભગ સુગર મિલોનું પિલાણ પણ ઓછું થયું છે. પણ બીજી બાજુ જે રીતે ખાણાઓમાં સામાન્ય વધારો અને સાથે સાથે જે રીતે પોષકક્ષમ ભાવો આપવાની બાબતમાં ખેડૂતો હર હંમેશ ચિંતા સેવતા હોય છે, પણ ભારત વર્ષમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો સૌથી સારા ભાવ એફઆરપી કરતાં પણ આપ્યો હોય છે. એટલે આજે ખેડૂતોને આશા છે કે ખૂબ જ સારા ભાવો પડશે અને આવનારા દિવસોમાં જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં જે રીતે પ્રભાવથી ઉત્પાદન ઘટી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વૈજ્ઞાનિક ધોરણે ખાસ કરીને શેરડીનું ઉત્પાદન થાય એ દિશાના પ્રયત્ન કરવાની ખાસ તાતી જરૂરિયાત છે. સુરતમાં રાંદેર અને અટવા વિસ્તારમાં પાણી કાપ જોવા મળ્યું હતું. 1 તારીખે લાઇન શિફ્ટિંગ અને બદલવાની કામગીરીને લઈ પાણી કાપ રહ્યો હતો. સુરતના રાંદેર ઝોનમાં વોટર વર્ક્સ ખાતે 420 મીમી વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની હોવાથી તારીખ 1 અને 2 એપ્રિલના રોજ 2 ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે. તેની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે. રાંદેર વોટર વર્ક્સ ખાતે નડતરરૂપ 1420 મીમી વ્યાસની પાણીની લાઇન શિફ્ટની કામગીરી અને 600 મીમી વ્યાસની લાઇન 2 બદલવાની કામગીરી કરવાની હોવાથી 1 એપ્રિલ સોમવારે સવારે 9 થી રાંદેર વોટર વર્ક્સના બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રહેશે. તેથી 2 એપ્રિલના મંગળવારના રોજ સવારે 9 કલાક સુધી રાંદેર વારીગૃહથી પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં. આ ઉપરાંત 2 તારીખે પણ પુરવઠો ઓછા પ્રેશરથી તેમજ નહિવત માત્રામાં મળવાની શક્યતા છે. કૃણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, પાણી સમિતિ વાઇસ ચેરમેન. આજરોજ ઉગટ વોટર વર્ક્સ ખાતે 110 MLD નો પ્લાન્ટનો અપગ્રેડેશન માટે એને મેમ્બ્રેન બેઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે આ મેન્ટેનન્સના કારણે આ પ્લાન્ટને 1 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આ લાઇન શિફ્ટ કરવાના છે અને બેકવોશ ટ્રીટેડ વોટરનો એક લાઇન હતી જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતી તેને પણ બદલવાના છે, જેના કારણે ઉગટ વોટર વર્ક્સને બંધ કરવામાં આવ્યો છે અને એના કારણે રાંદેર વિસ્તાર અને અઠવા વિસ્તારમાં 2 દિવસ માટે પાણી બંધ રહેશે અને 3 તારીખથી 3 એપ્રિલ 2024થી રાબેતા મુજબ પાણી આપી શકાશે. અડાજણ વિસ્તારમાં રહેતી મહિલાનો નંબર મેળવી તેણીને બીભત્સ વિડીયો કોલ કરી હેરાન કરનારને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે રહેતી મહિલા પાસે આવી મેડિકલ સ્ટોર પરથી સામાન ખરીદી કરી યુવાને રૂપિયા ભૂલી ગયો હોવાનું કહી નંબર લખાવી જતો રહ્યો હતો. જે નંબર પર મહિલાએ કોલ કરતા ફોન ઉચક્યો ન હતો અને થોડા દિવસ બાદ તે યુવાને મહિલાને બીભત્સ કોલ કરવાની શરૂઆત કરી હતી અને વારંવાર મહિલાને પરેશાન કરતો હતો. યુવાન મહિલાને સતત વિડીયો કોલ કરી હેરાન કરતો હોય, જેથી મહિલાએ પતિને વાત કરતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી મહિલાને હેરાન કરનાર આરોપી અભિષેકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતના લીંબાયત વિસ્તારમાં બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાએ મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં નજીવી બાબતે પણ લોકો હિંસક હુમલાઓ કરતા અચકાતા નથી, ત્યારે લીંબાયતમાં મોડી રાત્રે યુવાનની હત્યા કરાઈ હતી. લીંબાયત ખાતે રહેતા શહેબાઝ ખાન નામના યુવાનની હત્યા કરાઈ હતી. શહેબાઝને તેના જ મિત્રએ ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. તો તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મૃતક શહેબાઝ ખાનનું તેના મિત્રની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકામાં મિત્રએ જ તેની હત્યા કરી નાખી હતી. હાલ તો બનાવને લઈ પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે. આજે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદની પાસે આશરે રાત્રિના 9:15 આસપાસ એક બનાવ બન્યો હતો, જેમાં એક ભોગ બનનાર વ્યક્તિ જેનું નામ શહેબાઝ ખાન છે, એના મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે. એ ચપ્પુના ઘા મારવા પાછળ એમને કંઈક પ્રેમ સંબંધ, બહેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિને પણ એ લોકોએ એને ચપ્પુના ઘા માર્યા હતા. જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ ચાલુ છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સુરતમાં ભાજપ દ્વારા ડોક્ટરોનું સ્નેહ મિલન યોજાયો હતો, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે સુરતમાં ભાજપ એક્ટિવ મોડમાં આવી ગયું છે. સુરતમાં ભાજપ દ્વારા ડોક્ટર સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. તો સી.આર. પાટીલે સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ડોક્ટરોના ફોનમાં 3000થી વધુ કોન્ટેક્ટ હોય છે, જેમાંથી એક ડોક્ટરે તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરવા સૂચના આપી હતી. ઉમેદવારને નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપવું. જો કોઈને ઉમેદવાર સાથે ન બને કે યોગ્ય જવાબ ન મળે તો મને કહો, તમારા વતી હું નરેન્દ્ર મોદી સુધી વાત પહોંચાડીશ. અબકી બાર મોદી સરકારનું સૂત્ર સાર્થક કરવાનું છે. મોદી સરકારે અત્યાર સુધી તમામને ધ્યાને રાખી યોજનાઓ બહાર પાડી હોવાનું પણ સી.આર. પાટીલે જણાવ્યું હતું. કામો ગણાવવા નથી. આજે આપ સૌને બોલાવ્યા છે, આપ સૌના આશીર્વાદ લેવા માટે બોલાવ્યા છે. આપ સૌના આશીર્વાદ સતત મળતા આવ્યા છે. તમે વોટ આપો એ પણ મારે નથી કહેવું, પણ મારે આપની પાસેથી વિશેષ અપેક્ષા છે. મારી વિનંતી છે આપ સૌને કે આપ સૌ આપના મોબાઈલમાં 500, 1000, 2000, 3000 આટલા નંબર સેવ થયેલા હશે, છે કે નહીં? આ નંબર તમે આવતીકાલથી આ દરેક નંબર ઉપર એ તમારા મિત્ર હશે, તમારી સાથે ભણવાવાળા મિત્રો હશે, તમારી સાથે બિઝનેસમાં પાર્ટનર હશે એવા લોકો હશે, તમારી સાથે ધંધામાં જોડાયેલા લોકો હશે, તમારી હોસ્પિટલ સાથે જોડાયેલા પેશન્ટ પણ હોઈ શકે. તમે એમને રોજ આ જેટલા નંબર તમારી પાસે છે એમને એક મેસેજ કરો. આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે. એ કદાચ ગુજરાતના હોઈ શકે, તમારા મિત્રો ગુજરાત બહારના પણ હોઈ શકે. એના માટે એક વોટ માંગો. તમે એમને કહો કે તમે જ્યાં રહો છો ત્યાં જે પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે એને એક વોટ આપો અને તમારા ઘરના તમારા મિત્રોને પણ એક વોટ અપાવો. તમારા મિત્ર કદાચ તમને કહી શકે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર મારા વિસ્તારનો છે મને એ પસંદ નથી, મારો અનુભવ એના માટે સારો નથી, ત્યારે તમે એને ખાતરી આપજો
કે તમારે મત આપવાનો છે, મોદી સાહેબને જોઈને મત આપવાનો છે. ઉમેદવારને ભૂલી જાઓ. જો ઉમેદવાર તમને અનુકૂળ ન થાય તો તમે મને અહીંયા કહેજો. હું મોદી સાહેબને કહીશ કે આ વિસ્તારનો આ લોકસભાનો ઉમેદવાર જે ચૂંટાયો છે એ વિસ્તારમાં કામ નથી કરતો, એના કામ કરવા માટેની જવાબદારી તમે બધા લેજો, મારા વતી લેજો. હું તમારા વતી સાહેબને રજૂઆત કરીશ. પણ તમે મત આપી દો, તમારો મતદાનનો અધિકાર કરી લો, એ પૂરતું નથી. તમારે તમારા સ્ટાફમાં તમારા મિત્રો સાથે આ દરેકનું મતદાન થાય. તમે જે સોસાયટીમાં રહેતા હશો એ સોસાયટીમાં પણ 100% મતદાન થાય એનો પ્રયત્ન કરવો પડશે. તમે જ્યારે 2-3 હજાર નંબર તમારી પાસે હશે, એમાંથી 15 થી 20 હજાર મત તમે આખા દેશમાં અપાવી શકો એવા એક ડૉક્ટરની એ તાકાત છે મિત્રો. ને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે, આ દેશે જે વિકાસની રફતાર પકડી છે એને ઝડપમાં ચાલુ રાખવા માટે હજુ પણ કેટલાક નિર્ણયો કરવાની જરૂર છે. એવા મજબૂત નિર્ણય કરી શકાય એના માટે મોદી સાહેબને જીતાડવા પડે, 400થી વધુ સીટથી જીતાડવા પડે તો જે મજબૂત નિર્ણય લઈ શકે. એ આપણા માટે છે. મોદી સાહેબની આ જીત આપણા માટે છે, આપણી આવનારી પેઢી માટે છે. અને એટલા માટે આપ સૌની હું મદદ માગું છું. મને વિશ્વાસ છે મિત્રો કે આપ સૌના સાથ અને સહકાર સાથે 400થી વધુનો જે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે એ 100% પૂરો થશે, એ મને વિશ્વાસ છે. અને એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું. સુરતના વેસુ વિસ્તારમાંથી વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલી મુંબઈની 4 મોડલ સેક્સ રેકેટમાંથી ઝડપાઈ છે. પોલીસે ડમી ગ્રાહક બની દલાલનો સંપર્ક કરી સેક્સ રેકેટ ઝડપી પાડ્યો છે. સુરતમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે ઝડપી પાડ્યું છે. મુંબઈથી મોડેલ બોલાવી સુરતના પોશ વિસ્તારમાં ઉદ્યોગપતિઓ સહિત સારા ઘરના નબીરાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. સુરતના 2 દલાલો મારફતે મોડલો પાસે સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. દલાલો પોતાના ગ્રાહકોને દર અઠવાડિયે નવી મુંબઈની મોડલો બતાવતા હતા અને ગ્રાહકો પાસેથી 3 કલાકના 18 થી 20 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે પોલીસે ડમી ગ્રાહક બની સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં પોલીસે 2 દલાલને વોન્ટેડ જાહેર કરી 4 જેટલી મોડેલને ઝડપી પાડી મુક્ત કરાવી છે. પકડાયેલી મોડેલો અનેક વેબ સિરીઝમાં નાનો મોટો રોલ કરી ચૂકી છે. હાલ તો પોલીસે દેહ વેપારનો ધંધો કરાવતા રાજને જાવેદ સામે ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉધના વિસ્તારમાં આવેલ ઓફિસમાં યુવકે પોતાના જ મિત્ર ઉપર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઉધના પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ હુમલા પાછળનું કારણ 7 વર્ષ અગાઉ બનેલી એક ઘટના છે, જેની દાજ રાખીને આરોપી યુવકે આ હુમલો કર્યો હતો. હુમલા પાછળનું કારણ 7 વર્ષ અગાઉ આરોપીએ મિત્રની માતાને કોઈ કારણોસર ગાળો ભાંડી હતી, જેથી મિત્ર દ્વારા આરોપીને લાફો ઝીંકવામાં આવ્યો હતો. જે લાફાનો બદલો વાળવા આરોપીએ પોતાના જ મિત્ર પર ગત રોજ અન્ય મિત્રોની હાજરીમાં ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયો હતો. જે જીવલેણ હુમલાની ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દત્તકુટીર ખાતે ગત રોજ જીવલેણ હુમલાની ઘટના બની હતી. દત્તકુટીર સોસાયટીમાં રહેતા રાહુલ જાદવ પર તેના જ મિત્ર કિરણ આહિર દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી. ઉધના પોલીસ મથકના જણાવ્યા મુજબ ઉધનાની દત્તકુટીર સોસાયટીમાં આવેલ એક ઓફિસમાં રાહુલ જાદવ અને તેનો મિત્ર કિરણ આહિરે પોતાના અન્ય મિત્રો સાથે બેઠા હતા. જે દરમિયાન સોફા પર બેઠેલા કિરણ આહિરે રાહુલ જાદવ પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી લીધો હતો. હુમલા બાદ કિરણ આહિરે ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણકારી મળતા ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. ઉધના પોલીસે કિરણ આહિર સામે ગુનો દાખલ કરી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી. આરોપીની ધરપકડ કરવા ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો હતો. આરોપી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે 7 વર્ષ અગાઉ આરોપી કિરણ આહિરે ઇજાગ્રસ્ત રાહુલ જાદવની માતાને ગાળો ભાંડી અભદ્ર વર્તન કર્યું હતું, જેથી જે તે સમયે રાહુલ જાદવે થપકો આપી લાફો મારી દીધો હતો. 7 વર્ષ અગાઉ બનેલી આ ઘટનાની અદાવત રાખી
કિરણે રાહુલ પર હુમલો કર્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી હતી. કિરણ આહિરે સાથે આ હુમલામાં તેના અન્ય મિત્રો પણ સામેલ છે કે કેમ તેની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. ગત રોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ગઈકાલે 30 તારીખના 4:30 થી 5 વાગ્યાની આસપાસ 5-6 મિત્રો બેસી રહ્યા હતા એમની ઓફિસમાં. એ દરમિયાન ફરિયાદી રાહુલ જાદવને એની સાથે બેસેલા એક મિત્ર એના એવા કિરણ આહિરે પોતાના પાસે રહેલું એક ચપ્પુ હતું એ કાઢી અને સીધું એના હાથમાં મારી દીધું હતું અને ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બનાવ અનુસંધાને પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો. હાલ જે ફરિયાદી છે એની સારવાર ચાલુ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. સાહેબ, મારવાનું કારણ શું? આ સમગ્ર બનાવમાં જે ફરિયાદીએ પોલીસને એવું જણાવ્યું છે કે આજથી 7 વર્ષ પહેલાં ફરિયાદીએ આ જે આરોપી છે આરોપીને એના ફરિયાદીના મધરને કંઈક અપશબ્દો બોલ્યા હતા આરોપીએ. તેથી આરોપીને એ વખતે ફરિયાદીએ પણ મારી દીધી હતી. જેનું અદાવત રાખીને ગઈકાલે આ બનાવ બન્યો હોવાનું ફરિયાદી પોલીસને જણાવ્યું. સાહેબ, આરોપી કોણ છે અને ભોગ બનનાર શું વ્યવસાય સાથે સંકળાયેલો છે? આરોપી કિરણ આહિરે કરીને છે. એ ફરિયાદીનો મિત્ર જ છે. એની સાથે જ બેસી રહેતા હતા. ગઈકાલે જે બનાવ બન્યો એ ફરિયાદીની પોતાની કોઈ ઓફિસ છે એમાં બધા મિત્રો એના બેસી રહ્યા હતા. એટલે એકબીજા સાથે ખૂબ જ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે, એકબીજાના સંપર્કમાં છે. આ ઉપરાંત જે ફરિયાદી છે એ યુટ્યુબ ઉપર ચેનલ ચલાવે છે, પત્રકારત્વ તરીકેનું પણ ચેનલ ચલાવે છે એવા મેસેજ છે. આ તમામ બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે કે ખરેખર શું બનાવ હતો, આમાં મુખ્ય અદાવત શું હતી, આ તમામ પાસા ઉપર પોલીસ તપાસ કરી રહી છે. સાહેબ, આટલા વર્ષ પછી હુમલા કરવાનું કારણ શું? અગાઉ શું પ્રયાસો થયા હતા અને ઘટના કંઈ સીસીટીવીમાં બી કેદ થઈ જવા પામ્યું છે? આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે. પરંતુ જે બનાવ બન્યો છે એમાં જે અદાવતનું વાત કરી છે 7 વર્ષ અગાઉનો એ લોકો બંને વચ્ચે કોઈ ઇસ્યુ થયો હતો એ બાબતનું છે. અને જે 7 વર્ષ પછી કેમ અચાનક આ બનાવ બન્યો એ બાબતે પોલીસ અત્યારે ફરિયાદીની વધારે પૂછપરછ કરી અને માહિતી મેળવી રહી છે. આ ઉપરાંત ત્યાં હાજર કેટલાક લોકો પણ હતા તેઓ પાસે પણ પોલીસ માહિતી મેળવી રહી છે કે એ દરમિયાન આ બંને વચ્ચે કોઈ બનાવ બન્યો હતો, કોઈ બોલાચાલી થઈ હતી કે નહીં, એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે. સાહેબ, જ્યારે સીસીટીવી પર એ હુમલો કરે છે ત્યારે 2-3 વ્યક્તિની ચહલ પહલ બી શંકાસ્પદ દેખાઈ રહી છે. તો આ બાબતે કોઈ પૂછપરછ કે કોઈ એને પ્લાન કરીને મારવામાં આવ્યું હોય? પોલીસ આ તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે કે ખરેખર આ બનાવમાં આ વ્યક્તિ એકલો સામેલ છે કે એની સાથે અન્ય પણ કોઈ મેળાપીપણામાં છે કે નહીં. કેમ કે જે લોકો બેસી રહ્યા હતા એ તમામ એકબીજાના સંપર્કમાં અને ખૂબ જ સારા મિત્રો હોવાનું પોલીસને અત્યારે માહિતી મળી છે. રાજ્યભરમાં હાલ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે, જેને લઈ રોગચાળો પણ વધી રહ્યો છે. હાલ વાયરલ ફીવરના કેસો વધી રહ્યા છે. સુરત સહિત રાજ્યમાં તાપમાનમાં વધારો થતા રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ધોમધકતી ગરમીના કારણે સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ધરખમ વધારો નોંધાયો છે. ગેસ્ટ્રોટાઇટિસ અને વાયરલ ફીવર સહિતના કેસો વધુ આવી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધારો થઈ શકે છે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ, વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, ખુલ્લા પગે ન ચાલવું જોઈએ, જેવા રાખવાથી ગરમીની અસર ઓછી થાય છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત. હાલ હવામાન વિભાગના આગાહી પ્રમાણે 3 દિવસ માટે ગરમીનું પ્રમાણ વધેલું છે. એ જોતા જનરલ પબ્લિકને મારા તરફથી શું કરવું જોઈએ, થોડોક એક એડવાઇસ છે કે બપોરે એ ધૂપમાં ના નીકળે, રેસ્ટ કરે, વધારેમાં વધારે પાણી પીવે, વધારે ફળનો ગ્રહણ કરે, સાથે ખુલ્લા પગે ના ચાલે. આ બધું પ્રિકોશન રાખીને રહે તો જે ધૂપનો તડકોનો આઘાત ના લાગે. હાલ અમારા ત્યાં આજનો દિવસ જે ઓપીડી વધારે છે આમાં વધારે જે કેસીસ છે એ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના છે અને વાયરલ ફીવરના છે, જે ગરમીના કારણે વધી જાય છે. ગરમીના કારણે પાણીમાં ઇન્ફેક્શન વધી જાય છે, એટલે ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના કેસીસ પણ વધી જાય છે
અને વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી જાય છે. જેના લીધે આજની ઓપીડી ઘણી વધારે છે. સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગ્રે કાપડની ચીટિંગના ગુનામાં વોન્ટેડને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા 22,61,000થી વધુના ગ્રે કાપડના ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા નારાયણ લક્ષ્મીનારાયણ શેઠને સલાબતપુરા કમેલા દરવાજા મિલેનિયમ માર્કેટ પાસેથી ઝડપી પાડી તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરતને કર્મભૂમિ બનાવનાર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અને અમળનેર તાલુકાના ઢેકુસીમ ગામના 80 પરિવારોનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. ડિંડોલી મધુરમ સર્કલ પાસે આવેલ સમત પાર્ટી પ્લોટ ખાતે રવિવારે સાંજે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઢેકુસીમ ગામના મૂળ વતની એવા વિવિધ સમાજના 80 પરિવારો એકસાથે આવ્યા હતા. સમારોહમાં સૌ પરિવારોએ પરિચય આપ્યો હતો, જેમાં તેમનું નામ, કામ અને તેઓ કેટલા વર્ષોથી સુરત ખાતે સ્થાયી થાય છે જણાવ્યું હતું. ત્યારબાદ વિવિધ એક્ટિવિટીના ભાગરૂપે મહિલાઓ, બાળકો અને પુરુષો માટે સંગીત ખુરશી સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના અંતે પ્રીતિ ભોજન લીધા સૌ કોઈ બાદ ડીજેના તાલે ઝૂમ્યા હતા અને અંતે એકબીજાના સંપર્કમાં રહેવાના વાયદા સાથે સૌ પરિવારો છૂટા પડ્યા હતા. આયોજન માટે ભૂપેન્દ્ર પાટીલ, સંજય પાટીલ, ચંદ્રકાંત પાટીલ સહિતના મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અંગે આયોજકોએ જણાવ્યું હતું કે આજે સુરતને કર્મભૂમિ બનાવનાર તેમના ગામના 80થી વધુ પરિવારો સુરત ખાતે રહેતા હોવા છતાં એકબીજાના સંપર્કમાં ન હતા, ત્યારે તમામ પરિવારો એકબીજાના સંપર્કમાં રહે અને સુખ દુઃખમાં સહભાગી બની શકે તે માટે એકબીજાનો પરિચય કેળવવાનો હતો. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સૌરાષ્ટ્રવાસી કે રાજસ્થાની પરિવારો દ્વારા ગામનો સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાતો જોવા મળ્યો છે, પણ આ રીતે કોઈ મહારાષ્ટ્રીયન લોકો દ્વારા સુરત ખાતે ગામડાઓના પરિવારોનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હોય તે આ પહેલી ઘટના છે. ત્યારે ઢેકુસીમ ગામના પરિવારોની આ પહેલ ચોક્કસ જ સુરત ખાતે વસતા મહારાષ્ટ્રના અન્ય ગામડાઓના પરિવારો માટે પણ પ્રેરક અને પથદર્શક સાબિત થશે. જી, મારું નામ ભૂપેન્દ્ર હિંમતરાવ પાટીલ, ગામનું નામ ઢેકુસીમ, અમરનેર તાલુકા. અને આજે અમે અમારા ગામના જેટલા બી લોકો છે, ફેમિલીઓ છે, સુરતની અંદર રહે છે, વર્ષોથી 50, 60, 70 વર્ષથી આસપાસ રહે છે. આ બધા એકચ્યુઅલી એકબીજાને કોઈ ઓળખતું નહીં હતું કે ઓળખે છે પણ ઓછા ઘરોને ઓળખે છે, કોઈના ઘર બૈરાઓ એકબીજા સાથે કોન્ટેક્ટમાં નહીં હતા. એવા પ્રોબ્લેમો માટે કે ઘણીવાર સમાજમાં, ગુજરાતીમાં બોલું છું પણ તમે મરાઠી કોઈનો મેસેજ જશે કે એ ખબર નહીં પડતી હતી કે કોઈ ગામમાં મરી ગયું છે, સૂતક છે, આ છે કે કંઈ બીજી કઈ વાત છે, કે રસ્તામાં કોઈ તકલીફ પડી હોય, સમાજના આટલા લોકો આટલા ઘરે અહીંયા સુરતમાં રહે છે, એ ઘણા લોકોને ખબર નહીં હતી. એ અમારા મિત્ર મિત્ર એટલે ગામના જ અમારા રહેવાસી ચંદ્રકાંતભાઈ પાટીલ, હું, એ મારી ફેમિલી, બીજા સંજયભાઈ કરીને છે, બધા અમારા અત્યારે ઇન્ટરવ્યૂ આપ્યો જ છે. હવે બધાએ વળી વિચાર કર્યો કે આપણે ગ્રુપ બનાવીએ અને આ રીતનો કંઈ પ્રોગ્રામ કરીએ. પહેલાં ગ્રુપ બનાવ્યો અને ગ્રુપ બનાવીને પછી વિચાર આવ્યો કે આપણે આ રીતનો એક પ્રોગ્રામ રાખીએ, જેથી કરીને આખું ફેમિલી, આખો સમાજ, આપણા જેટલા ગામના લોકો અહીંયા છે, સુરતીઓ જેટલા બી આપણા ગામથી અહીંયા સુરતમાં રહેવા આવ્યા છે, એ એકબીજા સાથે ઓળખાણ થઈ શકે, એકબીજાને ઓળખી શકે. એના માટે પછી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો. આ પ્રોગ્રામ છે સ્વામી સમર્થ પાર્ટી પ્લોટ, મધુરમ સર્કલ, ને આ જગ્યા ઉપર અને બધા અહીંયા મળી શકે, એકબીજાને, બૈરાઓ એકબીજા સાથે ઓળખી શકે. ઘણીવાર એવું થાય છે કે એક જ ગામના છે પણ એકબીજાને ઓળખતા નથી, એવો સમસ્યાઓ નહીં આવે, એના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે. ને આવો દર વર્ષે અમે કે 6 મહિને ગમે ત્યારે બી આ પ્રોગ્રામ રાખીને વધારેમાં વધારે બધા આખા ફેમિલીની ઓળખાણ અહીંયા થાય, ગામના લોકોની થાય, એના માટે પ્રયત્ન કરવા માટે એક નાનો પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલો છે. લોકોને શું સંદેશ આપવા છો? મહારાષ્ટ્રીય સમાજને શું સંદેશ આપવા? સંદેશમાં એવું છે કે આપણા ઘણા ગામોના, લગભગ મહારાષ્ટ્રના કોઈ પણ ગામ એવું નથી કે જેના કોઈ ગામના લોકો અહીંયા સુરતમાં નથી. અને એ લોકોની બી એ જ સમસ્યા છે કે ગામના લોકો અહીંયા હોવા છતાં એકબીજાના કોઈ કોન્ટેક્ટમાં નથી. દરેક ગામના, હવે અમારા જ ઘરની વાત કરીએ, અમારા ગામની વાત કરીએ તો લગભગ 80 ઘર અહીંયા છે ફેમિલી, અને 80 ફેમિલીના લોકો છે 280, છોકરા, બૈરા, માણસો બધા મળીને. અને એ લોકો એકબીજાને કદાચ મારા કદાચના એકદમ નજીકના કુટુંબના 2-4ને હું ઓળખું છું, બીજા કોઈ ભાઈ છે એ 2-4ને બીજાને ઓળખે છે, એવી રીતના છે. પણ એકબીજાને ટોટલી 80 ફેમિલી જે છે એકબીજાને ઓળખતી નથી. એટલે બીજા સમાજના જે લોકો છે, આપણા સમાજની વાત, મહારાષ્ટ્રીયન સમાજ કોઈ પણ હોય, પણ મહારાષ્ટ્રીયન ફેમિલી હોય અને અહીંયા સુરતમાં છે અને એક જ ગામના 100 ફેમિલી છે કે 200 ફેમિલી છે, 200 ઘર છે, તો એ લોકો એકબીજાને ઓળખે. એટલે એ લોકો બી ભવિષ્યમાં આવે કાર્યક્રમ રાખીને
ભવિષ્યમાં એ લોકો પણ આવા કાર્યક્રમ રાખીને સમાજને ભેગું કરવાનો કાર્યક્રમ કરે અને એકબીજાને આપણો સમાજ જીવતો રાખવાનો પ્રયત્ન કરે, એ એક સંદેશ આપવા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. જય હિન્દ. મારું નામ સંજય બાપુરાવ પાટીલ. મારું મૂળ વતનનું ગામ ડેકુસીમ છે અને અમે સુરતમાં વસીએ છીએ. સુરતમાં વસનારા ડેકુસીમ ગામના દરેક પરિવારો આશરે 70 પરિવાર છે અને કુલ વ્યક્તિ ગણો તો 250થી 280થી 300 લોકો છે. તો એ તમામ એકબીજાને પરિચય થાય, એકબીજાને ઓળખે કે આપણા ગામના વ્યક્તિ છે. તો એના માટે તમામનું એક સ્નેહ મિલન જેવો કાર્યક્રમ અમે આજરોજ સાંઈ સમર્થ પાર્ટી પ્લોટ ડિંડોલી મધુરમ સર્કલ પાસે રાખ્યું છે. જેમાં મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ ગામના લોકો જે આજ દિન સુધી ઘણા 50 વર્ષથી રહી છે, ઘણા છેલ્લા 10-15 વર્ષથી આવ્યા છે, પણ એ લોકો મૂળ કાર્યક્રમ લગ્ન પ્રસંગ સિવાય કોઈ એકબીજાને મળતા નથી. તે સિવાય પોતાના કુટુંબના જે 2-4 કે 8-10 સભ્ય સિવાય કોઈને ઓળખતા નહોતા. તો એ બધાને ઓળખાણ થાય. એટલે આવા કાર્યક્રમનું આયોજન એ જ મુખ્ય ઉદ્દેશ કે બધાને એકબીજાનો પરિચય થાય, બધા એકબીજાથી નજીક આવે અને ગામની મૂળ એમની ઓળખ બધાને બતાવે. આજે અહીંયા કયા કયા પ્રોગ્રામ થવાના છે? અહીં બધાનું એક તો અમે બધાનું માન સન્માન જેવું છે, બધા એકબીજાનો પરિચય આપશે. તે સિવાય બધાને આનંદ મળી રહે, નાના બાળકોથી લઈને તમારે અમુક સંગીત ખુરશી જેવા છે, મહિલાઓનો કાર્યક્રમ છે રમવાના, એવા 2-4 કાર્યક્રમનું આયોજન કર્યું છે. મારું નામ ચંદ્રકાંત રમેશભાઈ પાટીલ છે. હું મૂળ ડેકુસીમ ગામ, તાલુકા અમલનેર, ડિસ્ટ્રિક્ટ જલગાંવના રહેવાસી છું. આજે કઈ જગ્યા પર શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? આજે આ સાઈ સમર્થ પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ રાખ્યું છે. અમે અમારા ગામના જે અહીંયા પરિવારો છે, અમુક પરિવાર એવા છે કે જે 1960થી અહીંયા છે ને અમુક પરિવાર અત્યારે 2 વર્ષ પહેલાં આવ્યા છે. એટલે આ 50 વર્ષના ગેપમાં જે અમારા ગામના પરિવારો અહીંયા સ્થાયિક થયા છે, એ લોકોમાંથી એટલે 80 પરિવારોમાંથી અમે ખાલી 10 પરિવાર એવા હોય કે જે એકબીજાને ઓળખતા હોય. દરેક માણસ 10-10 પરિવારને જ ઓળખતા હોય ખાલી. તો અમે એવું આયોજન કર્યું છે કે ભાઈ આપણા ગામના જે પણ પરિવાર હશે 1960થી લઈને અત્યાર સુધી બધા મળીને ભેગું થઈને એક જગ્યા પર આપણે પ્રોગ્રામ સ્નેહ સંમેલન રાખીએ ને દરેક પરિવારને એકબીજા હાથે ઓળખાણ રાખીએ. આ પ્રોગ્રામ પાછળનો અમારો ઉદ્દેશ એ છે કે આ શહેરી વિસ્તારમાં જે કંઈ પણ સમસ્યા આવતી હોય, જે કહેવાય લેડીઝ હોય, હવે ઘણી ફેરી શું થાય છે કે અમારા ગામના જ ઘણા લેડીઝો એક જગ્યા પર કશે જતા હોય પણ એકબીજાને ઓળખતા નહીં હોય. તો એ ઓળખાણ હોય તો એકબીજાને કંઈ તકલીફ થાય તો તે સહયોગમાં પણ એ આપણે કામ લાગતો હોય. ને મેન હજુ ઉદ્દેશ એ છે કે જે અત્યારના નવા છોકરાઓ છે એમને ગામ શું છે એ ખબર નથી, એમને ગામ બદલનો આદર ઓછો થતો જાય છે. તો અમે અહીંયા ભેગું કરીને કે ભાઈ આપણું ગામના બધા વ્યક્તિ સાથે એકબીજાને મેળવીને એમને ગામ બદલનું પણ રસ આદર બતાવવાનું છે ને બધા હાથે એકબીજા હાથે મળીને રહેવાનું છે. ભાઈ સુરતના મોટા વરાછા ખાતે કાર ઓવરટેકને લઈ 2 ભાઈઓની દુકાનમાં ઘૂસી મારવામાં આવ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના મોટા વરાછા ખાતે રહેતા 2 ભાઈઓને મારવામાં આવ્યો હતો. વાત એમ છે કે વલસાડ ચીખલી હાઈવે પર કાર ઓવરટેકને લઈ થયેલા ઝઘડામાં અવિનાશ અને વિક્કી વચ્ચે ઝઘડો થતા વિક્કીને અવિનાશે જાતિ વિષયક ગાળો આપી મારવાની ધમકી આપી હતી, જેથી વિક્કીના 15 જેટલા ઈસોએ અવિનાશની દુકાને ઘરે જઈ અવિનાશ અને તેના ભાઈ ભાવેશ પર હુમલો કરી ઢોર માર મારી દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો, જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હાલ તો આ મામલે પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ